હાલો હાલો હાલો. આજે આપણે દેવકણ ભગત એમના પિતાના ચરિત્ર જીવનની વાત કરે છે. મિત્રો, તો અત્યારના જે બાળકો કહે છે કે તમારા બાપાનું નામ શું છે, તમારી માતાનું નામ શું છે, તો અત્યારના જે સંતાનો છે એને કોઈને ખબર નથી. એટલે મારા માતા પિતાનું ચરિત્ર જીવનની વાત કરું છું. શું દેવકણ ભગત તેમના ચરિત્ર જીવનની વાત કરે છે, તેમના માતા પિતાની વાત કરે છે. દેવકણ ભગત ના પિતા શ્રી રાણા પુના કુડા ગામના છે. તેમના લગ્ન રાજપર ગામે કરેલા છે. લગરા બીજલ સુરેલા તેમની દીકરી લક્ષ્મી બેન સાથે લગ્ન કરેલા છે. લગરાભાઈને એમ થયું કે મારા જમાઈ ને રાણાને રાજપર ગામે બોલાવી લઉં. લગરાભાઈ રાજપર રાણાભાઈને બોલાવીને કહે છે કે રાણા, આપણે જમીન ઘણી છે અને તમે અહીંયા આવતા રહ્યો. લગરાભાઈને રાણા બાપાએ હા પાડી. પછી રાજપર ગામે આવ્યા અને લગરા બીજલ સુરેલા તેમની ખેતીનું કામ કરે છે અને અહીંયા રોજી રોટી ચલવે છે. અને રાણા બાપાના લગ્ન કર્યા તેને 10 વર્ષ વીતી ગયા મિત્રો, પણ લક્ષ્મી માને સંતાન નથી, સંતાનનું સુખ નથી. લક્ષ્મી માને સંતાન નથી એટલે વાતચીત કરે છે કે હવે આ લક્ષ્મીને રખાય નહીં. હવે બધા માણસો કહે છે કે લખી નાખ, પણ મારી માતા લક્ષ્મી માના છૂટા છેડાની આપી દેવાની વાતચીત ચાલી રહી છે. માં લક્ષ્મીને બહુ ચિંતા થાય છે. ભગવાન માતાજીનું સ્મરણ કરે છે. રાણા બાપાને એક ભાઈએ વાત કરી કે રાણા, તને માર્ગ બતાવું, જા તું રાજપર ગામના નદીના કિનારે 1 કિલોમીટર ધાવડી માનું મંદિર છે, ત્યાં એક પૂજારી રહ્યા છે, એ જે હશે એ કહી દેશે. પછી મારા બાપા ધાવડી માના મંદિરે ગયા. અહીંયા રાજપરથી આગળ 1 કિલોમીટર જ છે અને અહીંયા પૂજારી રહેતા હતા. પૂજારીને હાથ જોડી નમસ્કાર કરે છે અને મારા બાપા કહે છે કે મારે સવાશેર માટીની ખોટ છે, સંતાન છે નહીં. અને બાપુ હાથ જોવે છે, લલાટ માથે જોવે છે અને કહે છે કે તારે ધાવડી માતાના મંદિરે તું આવ્યો છો, માને પગે લાગ, માં તારા સારા વરના કરશે. અને કહે છે કે તારે 3 સંતાન છે. રાણા બાપા કહે છે કે મારે શેર માટીની ખોટ છે. બાવાજી એક હાથ જોડીને લલાટમાં જોયું અને બાવાજી કહે છે કે બેટા 3 તારે સંતાન છે, કોઈ ચિંતા કરીશ નહીં. આ વાત સાંભળીને રાણાભાઈ ઘરે આવી અને લક્ષ્મી માને વાત કરે છે, આપણે 3 સંતાન છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કુદરતને કરવું. થોડા સમય પછી લક્ષ્મીબેનને દીકરીનો જન્મ થયો. તેનું નામ સવિતાબેન રાખવામાં આવ્યું. ત્યારબાદ 5 વર્ષ પછી દીકરાનો જન્મ થયો, તેનું નામ કાળુભાઈ રાખવામાં આવ્યું. પછી બીજો 5 વર્ષનો ઉંમર હતો મારી મા લક્ષ્મીને. બીજા પછી 5 વર્ષ થયા પછી દીકરાનો જન્મ થયો, 3 સંતાન થયા. ત્રીજાનું નામ દેવકણ રાખવામાં આવ્યું. તો મારા પિતાશ્રી રાણા બાપા છે, મારી બા લક્ષ્મીમાં છે અને મારા પિતા રાણા બાપા કુડા ગામના છે. અને અહીંયા અમે 60 વર્ષથી અહીંયા રહેવી છીએ. અને મામાના મોસાળમાં અમે 50-60 વર્ષથી ઉંમરમાં 50-60 વર્ષથી અહીંયા રાજપર ગામમાં છીએ. અને સુરેલા પરિવારમાં મોટા થયા. અને આ મારા મા બાપનું ચરિત્ર જીવન અહીંથી મેં દેવકણ ભગતે રજૂ કર્યું છે. તો અહીંયા કોઈ અત્યારના બાળકોને ખબર નથી હોતી કે દેવકણ ભગતના માતા શું છે, એમના પિતાશ્રીનું નામ શું છે. એ માટે આ ચરિત્ર જીવન મેં જાહેર કર્યું છે. તો અહીંયા દરેકને સાંભળવા વિનંતી. બોલો બાપા સીતારામની જય.